2024 ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. હવે પૂરી થાય ને તો સારું છે, કારણ કે હવે તમે જ્યાં જોવો ને બધાના લોહીમાં રાજકારણ ઘૂસી ગયું છે. તમે કોઈ પણ સવાલ પૂછો ને જવાબ છે ને પોલિટિકલ જ મળે. હમણાં હું એક લગ્નમાં ગયો હતો, ત્યાં મારી બાજુમાં એક અંકલ બેઠા હતા. મેં કીધું કયા પક્ષમાંથી છો? તો કે ભાજપ જ હોય ને. મેં કીધું એમ નહીં, છોકરાના પક્ષમાં કે છોકરીના પક્ષમાં, એમ બોલો. આ એક મેટર્નિટી હોમની વાત છે. હમણાં એક ભાઈની વાઈફને દાખલ કર્યા હતા ત્યાં આગળ. શું બાળક આવવાનું હતું, એટલે ભાઈએ પૂછ્યું કે ભાઈ શું આવે એવું લાગે? તો કે મોદી જ આવશે ને એમ. તો કે એમ નહીં, મારી વાઈફને દાખલ કરી છે ને છોકરો આવશે કે છોકરી આવશે એમ પૂછ્યું. તો કે ઈ તો પછી ભાઈ ભગવાનને હાથની વાત છે. રાજકારણ લોકોનામાં એટલું ઘૂસી ગયું છે ને કે હમણાં હું એસટી માં જતો હતો, મારી બાજુમાં એક કાકા બેઠા હતા. તો ટિકિટ ચેકર આવ્યા કે ટિકિટ, તો કાકા કે 2 વિધાનસભા. બોલો આવા જવાબો મળે. હમણાં બધા વિપક્ષોએ મળીને એક સંગઠન બનાવ્યું મોદીજીને હરાવવા માટે. ઇન્ડિયા, INDIA, બધાની વચ્ચે ડોટ છે. હવે જેનો આઈડિયા હતો કે ઇન્ડિયા સંગઠન બનાવવું છે, અને જે એમાં પહેલા સભ્ય બન્યા હતા એવા નીતિશ કુમાર જ પહેલા એમાંથી ખડી ગયા. પાર્ટી બદલ લિયા સાલા. બીજું, પંજાબમાં આપે ના પાડી તમે સીટ શેરિંગ નહીં કરી, અને પશ્ચિમ બંગાળમાં મમતા દીદીએ ના પાડી દીધી કે અમે પણ સીટ શેરિંગ નહીં કરીએ. હવે જોઈએ કે આ સંગઠનનું શું થાય છે. વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. હવે તમે છે ને ખાલી એટલો વિચાર કરો કે જો મારી જેટલા આટલા નાના બાળકને જો રાજકારણની આટલી ખબર હોય તો રાજકારણની પરાકાષ્ઠા ક્યાં સુધી પહોંચી હશે. 4 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए. અને હવે છે ને તમને દરેક પાનના ગલે છે ને આવા 4 વ્યક્તિ દેખાય જોવા મળશે. આટલો ચાનો કપ લઈને બેઠા હશે ને, બધી ચર્ચાઓ કરતા હશે કે કયા ઉમેદવારને કયા પક્ષને કઈ બેઠકમાં ઉભો રાખવો એમ. અને સલાહ ઉપર તો કોઈ ટેક્સ છે નહીં, એટલે જે માણસને બાથરૂમ માંથી બહાર આવીને નાઈને પછી પાટલું પહેરવા માટે જો દિવાલનો ટેકો જોતો હોય ને, ઈ માણસ છે ને પછી મોદીને સલાહો આપતો હોય કે રશિયા અને યુક્રેનના યુદ્ધમાં આપણે કઈ સ્ટેન્ડ લેવું જોઈએ. હવે તું પેલા સ્ટેન્ડ વગરનો ચડ્ડી પહેરતા થા ને ભાઈ. 2024 ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, એટલે હવે નેતાઓના ભાષણ પણ શરૂ થઈ જશે. झूठ बोलो, बार बार झूठ बोलो. અને ઘણીવાર તો નેતાઓ પોતાના ભાષણમાં ઈ ભૂલી જતા હોય છે, અને ઘણીવાર એવી વાતો કરે છે કે એના પક્ષ કરતા સામેવાળા પક્ષને વધારે ફાયદો થાય ને એવી વાતો કરી દેતા હોય. અરે કહેના ક્યા ચાહતે હો? તમે નોટિસ કરજો કે રાહુલજી હમણાં જેટલી યાત્રાઓ કાઢી ને, ભારત જોડો યાત્રા, એમાં એમની કરતા વધારે ફાયદો તો ભાજપને થયો છે. भाई मजा आया. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જશે ને એમ દરેક પક્ષના કાર્યાલયો ખુલતા જશે. અને હવે તો તમને રોજ એક વ્યક્તિ દેખાશે જેના કાંઈ સાંજે કામ ન હોય, એક પક્ષના કાર્યાલય જઈને બધાને આટા મારવાના, ને જ્યાં સારો નાસ્તો હોય ત્યાં જઈને નાસ્તો કરીને લાભ આપવાનો. कौन है ये लोग? कहां से आते हैं? પાછા મત દેવા જશે ને એટલે એ ભૂલી જશે કોનો નાસ્તો ખાધો તો. એ તો એને જેને દેવાનો હશે એનો જ દેશે. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.